તો ગોંડલ માટે તમે બહુ અલગ અલગ બધું સાંભળ્યું છે એમ હું અહીં અમે કઈ સાંભળ્યું છે તને તમે નથી સાંભળ્યું શાંતિ હોય અહીંયા અહીંયા શાંતિ હોય અમારે એકદમ કાંઈ ન કહેવાનું હોય હે ડર લાગે અહીંના લોકોને લાગે જ છે ને માથા પેરા માણસો અને શેનો ડર પણ જવા દે બધું નહીં બોલો હે ના કેમ શાંતિ છે અમારે કશું બોલવાનું કાકા અંદર આમ ખૂચી રહ્યું છે કઈ બોલવું છે અમારે કાંઈ બોલવાનું જ નથી, રેડી ચાલે છે. ના તો તમે તો હમણાં એવું કહેતા તમે સાંભળ્યું કે એની તરફનું હોય તો બતાવે ઈ અમારે એવું ન હોય એવું. તો અમે બતાવીએ જ છે બધા તરફનું પણ બધા તરફનું બોલો તો ખરી અરે કાકા એવું કહે છે કાકા કોઈ બોલે નહીં કે આ મારા તરફનું બોલે ને ઓના તરફથી બોલે, બધે હરખા જ હોય. બરોબર છે, એમાં પ્રશ્ન કરવાનો આવતો જ નથી કોઈ જાતનો. તો કેવું એમના સંબંધો લોકો સાથે કેવા કોઈ વાંધો નથી હજી. વાંધો નથી તો પછી લોકો કેમ ડરે એમનાથી આટલું? હે? લોકો કેમ ડરે આટલું બધું એમનાથી? કેમ ડરે? ના અમારે તો અહીં કોઈ ડરતા નથી. અહીંયા ગોંડલમાં ડરતા હોય તો ભલે, અમારે તો અહીં ગામમાં કાંઈ શાંતિ, અમારે કોઈ જાતની ચિંતા નથી. ટ્રેક્ટર હાંકવા વહી જાય બપોર લગી, તડકો થાય તો વિયાય ખાઈ પકાય તો હોતા હોય, પછી અહીં ઓતા બેઠા હોય. બીજું અમારે ભાભલાનું શું કામ હોય ધોળા મોવાળા. તે બધા એવું કેમ કે ગોંડલની સરહદ ચાલુ થાય ત્યાં પછી કાયદા અને વ્યવસ્થાની સરહદ પતી જાય કાંઈ એવું છે જ નહીં, કોઈ ખોટી વાત છે, પ્રશ્ન જ નથી આવતો એમાં. નમસ્કાર, ગોંડલ આવ્યા હતા અને આ મોવિયા ગામ છે, રસ્તા પરથી નીકળતા હતા તો મસ્ત અહીંયા વડલા નીચે બધા બેઠા હતા તો એ લોકો સાથે વાત કરવી છે. મસ્ત ગામની વાતો કરતા હોય આવી રીતના ચોરામાં બેઠા હોય તો બધા. શું નામ છે કાકા તમારું? મારું નામ દુર્લભ. દુર્લભ. અને શું કામ કરો તમે? નિવૃત્ત નિવૃત્ત. ખેતી કરી બહુ? કરી ખેતી કરી. અચ્છા, તો આ ગામ ગોંડલથી કેટલું દૂર છે આમ? 8 કિલોમીટર. 8 કિલોમીટર. તો આ ગામમાં મતલબ કેટલી વસ્તી હશે? શું હશે? 12,000 ની 12,000 વસ્તી છે. અને બધા શું કરે અહીંયા? ખેતી કામ બીજું અને મેજોરિટી કયા સમાજના લોકો રહે અહીંયા? બધી સેવા, પટેલ ડાયરો, કોરી ડાયરો, હરિજન, બળવાડ, બધા રહે. બાકી ગામમાં કેવી વ્યવસ્થા બધી? બહુ સારી. સારી. અચ્છા, ગોંડલથી નજીક છે આ ગામ? હાવ નજીક જ થાય ને. હા. તો ગોંડલ માટે તો બહુ અલગ અલગ બધું સાંભળ્યું છે એમ હું અહીં અમે કઈ સાંભળ્યું છે તને તમે નથી સાંભળ્યું? શાંતિ હોય અહીંયા? અહીંયા શાંતિ હોય અમારે એકદમ. અહીંયા શાંતિ ગામમાં. હો આખા ગામમાં. બાકી ગોંડલમાં જે થાય એ. એ જ્યાં જે થવું હોય અહીંયા અમારે નિરાશ છે. હા. અહીંયા બધા છે ને હસી રહ્યા છે એટલે બધાને આમ તો ખબર જ છે કે શું પૂછવા આવ્યા હશે. શું નામ છે તમારું? મારું નામ ધીરુભાઈ. અને ધ્રુવભાઈ તમે શું કરો? ટ્રેક્ટર હાંકું. ટ્રેક્ટર હાંકો. અચ્છા, તો આ ગામમાં કેવી શાંતિ હોય છે? હાવ શાંતિ હો. શાંતિ હોય. તો અમે લોકો અમદાવાદ રહીએ તો અમને તો ગોંડલ વિશે બહુ અલગ અલગ વાતો કરતા હોય કે ગોંડલમાં તો શાંતિ નથી હોતી, રોજ કંઈક બબાલ હોય છે. ગોંડલની ખબર ના હોય ને, મોવિયામાં અમે તો ધંધો કરતા હોય, મોવિયાની ખબર હોય. હા. મોવિયામાં નથી હોતું કંઈ. મોવિયામાં કાંઈ નથી હોતું. બાકી ગોંડલ હોય ખરી? એ કાંઈ ખબર ના હોય ને, અમે તો ટ્રેક્ટર રાખતા હોય એટલે ખબર ના હોય બેન. ધારાસભ્ય આવે અહીંયા? અહીંયા તો આવે એમ તો ક્યારેક આવે. ક્યારેક આવે. અહીંયા કેવા કામ થયા છે? ગામમાં કામ થયા છે? કામ બધી પંચાયત તરફ હેલા રાખે. હાલ્યા રાખે. તો ગામના લોકો શું જોઈને વોટ આપે અહીંયા? કામને જોઈને મત આપે. હા. અને કયા કયા કામ થયા છે? રોડના કામ થયા બધા, પાણીના કામ પાણીના રોડના. બાકડે બેઠા છે એવી જયરાજસિંહ જાડેજા લખ્યું 2017 થી 19 માં જ્યારે એ ધારાસભ્ય હતા. ધારાસભ્ય હા હા તો આવતા અહીંયા આવે ને ક્યારેક ક્યારેક આવે, મીટિંગ હોય ક્યારેક ક્યારેક. હવે તેમનો દીકરો આવતો હશે? ગણેશ આવે ને. ગણેશ આવે. તો કેવું એમના સંબંધો લોકો સાથે કેવા? કોઈ વાંધો નથી હજી. વાંધો નથી. તો પછી લોકો કેમ ડરે એમનાથી આટલું? હે? લોકો કેમ ડરે આટલું બધું એમનાથી? કેમ ડરે? ના અમારે તો અહીં કોઈ ડરતા નથી. અહીંયા ગોંડલમાં ડરતા હોય તો ભલે, અમારે તો અહીં ગામમાં કાંઈ શાંતિ, અમારે કોઈ જાતની ચિંતા નથી. તો આજે શેની બબાલ થઈ હતી આટલી બધી? હે? અને આજે શેની બબાલ હતી આટલી બધી? એ તો બધા રાજકારણી આવ્યા હતા, બરાબર. હવે એની જે અદાવત હોય એ તો આપણે કાંઈ આગળ તો કાંઈ ખબર ન હોય. અહીં ગામડામાં અમારે તો જો આ બધા બેઠા હોય, કાંઈ ચિંતા નથી. તો તમે કોની બાજુ? અમે તો જે કામ કરે એની બાજુ. અમારે તો કામથી મતલબ છે, બરાબર. તમારું શું નામ છે કાકા? તેજાભાઈ. તેજાભાઈ.
અને તેજાભાઈ તમે હસી રહ્યા હતા એટલે મને એવું લાગી રહ્યું છે કે તમને બધી ખબર છે. અહીંયાના મોટા ભાગના ગામડાઓમાં બધાને બધી ખબર હોય છે, પણ લોકો બોલતા બિયાતા હોય છે કાં તો બોલતા નથી કે અમે કેમ બોલીએ. નાના બેન અમે તો અહીં ખેતી કરતા હોય કે અત્યારે તડકાના બે અહીંયા છે. બીજી કાંઈ અમને ખબર ન હોય, ખેતી કામ કરીએ, ટ્રેક્ટર હાંકવા વહી જાય બપોર લગી, તડકો થાય તો વિયાઈ ખાઈને પકાય તો હોતા હોય, પછી અહીં મોટા બેઠા હોય. બીજું અમારે બાબલાનું શું કામ હોય, ધોળા મોવાળા થઈ શું થઈ ગયું ધોળા? ધોળા મોવાળા થઈ ગયા, હવે શું અમારા જ થાય બીજું. તો એ ધોળા થયા તો એ ધોળાએ તો બહુ બધું જોયું બી હશે. ધોળા મોવાળા થઈ ગયા, બેઠા હોય બધા અહીંયા શાંતિથી. બદલાનો સાયો હારો છે, પછી જે કામ કરવા હોય ક્યાં કરે. અમારે તો ખેડૂતોના ખેતી કામ હોય, બળદ હાંસવા, ઢોર હાંસવા, ટ્રેક્ટર હાંકવું, એવું બીજું કાંઈ ન હોય. તો પછી એ જોઈને વોટ આપતા હશે ને બધા? વોટ તો ન દીધી એમાં જાય છે, બધાને ખબર આખા જગતને. એવું હા. અમને નથી ખબર હે. બધાને મીડિયાવાળાને પહેલાં ખબર હોય. અમને જ નથી ખબર હે. મીડિયા જેનો હોય ભાજપવાળાનું, એમાં પર ક્યાં કોઈની વાત છે? મીડિયા ક્યાંથી ભાજપ વાળા થઈ? ભાજપવાળાનું જ છે, ભાજપવાળાનું જ છે. કેવી રીતના? એ કેમ કામ કરે ને વાહવા જેવું, બીજાનું કોઈનું મીડિયા ઓલો ભાજપવાળા કે બતાવે, બીજા કોઈ કઈ બતાવતા નથી. પણ તમે બોલો તો બતાવે ને. શું બતાવે? કઈ આવે જ નહીં. અમે કહીએ પણ બોલો તો બતાવીએ ને. કાંઈ નથી બોલવાનું. કેટલા મીડિયા વાળા અહીંયા આવે છે? અહીંયા કઈ ન આવું તો બીજે જ જતા હોય ને. હા, પણ તો પછી તમે કેમ એમ કહો છો કે મીડિયા નથી બતાવતું? નથી બતાવતું. પણ એના માટે બોલવું બી તો પડે ને, ખાલી મીડિયા થોડી બોલે. કાંઈ નથી કોઈ દેતું. સારું, શું સમસ્યા શું જ ગામ? બધું હાઈ ક્લાસ છે. હા, તો પછી કહો છો કે મીડિયા બતાવતું નથી. કાંઈ ન કહેવાનું હોય. હે, ડર લાગે એના લોકોને? લાગે જ છે ને, માથા ફેરા માણસો. અને શેનો ડર? પણ એ જવા દે બધું. અમે રોજ તો ગોંડલ આવવાના નથી, તમારે જ આ ગામમાં રહેવાનું છે, પણ શેનો ડર હોય છે લોકોમાં ને કેમ સતત ગોંડલ ચર્ચામાં રહે? એમાં કાંઈ ડર નથી. ગોંડલમાં ગોંડલ નજીક જ છે. એને ખબર હોય ને, અમને કાંઈ ખબર ન હોય. હા, હમણાં તો તમે કીધું બધું જ ખબર છે બધાને. અમારા ગામડામાં શાંતિ છે, કાંઈ ચિંતા નથી. અમારા ગામડામાં શાંતિ, કોઈ જાતની ઉપાધિ નથી. ના ના, હું મોવિયાનું કહેતી જ નથી, હું તો ગોંડલની વાત કરી રહી છું. કાકા એવું કહે છે કે અમે બતાવતા નથી એમ. મેં કીધું પણ બોલશો તો બતાવીશું ને. ગોંડલમાં કાંઈ વાંધો નથી. શું વાંધો હોય? બધા કામ આવેલા રાખે, હાઈ ક્લાસ જમાવટ છે. બધા પુલના કામ હાલે, રોડના કામ હાલે. એ નેતા સારા, કાંઈ વાંધો નથી, કોઈ ચિંતા નથી. તો પછી લોકોને શેનો ડર છે? કાંઈ નહીં, કોઈને અમને કાંઈ ડર નથી. ગોંડલની જનતાને કાંઈ ડર હોય ભલે, બાકી અમને કાંઈ ડર નથી કોઈ જાતનો. ગુંડાગર્દી ખરી કરે, પોલીસ સાંભળે બધાનું? સાંભળે નોય સાંભળે, આમાં તો નોય સાંભળે. હા સાંભળે, નોય સાંભળે. એટલે એવી રીતના જીવવા માટે અહીંયાના લોકો ટેવાઈ ગયા છે. એમને કાંઈ વાંધો નથી અહીં કોઈ જાતનું. ગોંડલની પબ્લિકને જે થતું હોય, અમને તો અહીં ગામડામાં શાંતિ છે, કાંઈ વાંધો નથી. અને એ ગામડું ગોંડલમાં જ આવે છે ને? ગામડું ગોંડલમાં જ આવે, તો પછી અમને કાંઈ ચિંતા નથી. આનંદથી બે કામ કરે છે. અડધતપુરી બાપુની દયા છે એટલે કાંઈ માથાકૂટ હોય જ નહીં. સમજ્યા? અમારે અહીં કાંઈ માથાકૂટ ન હોય. અહીંયા સરપંચ કયા પક્ષના છે? સરપંચ એ પક્ષના જ છે, એક પક્ષના છે. ભાજપના જ છે. તો કામ થવા જોઈતા હતા. થાય જ છે, ચાલુ છે. આ રોડ હમણાં થયો, આ રોડ હમણાં થયો. નહીં બોલો? હે, ના કેમ? શાંતિ છે અમારે, તો શું બોલવાનું છે મારે? પણ હું ક્યાં કઈ એવું પૂછી જ રહી છું જેનાથી અશાંતિ થાય. બરોબર, કાંઈ શાંતિ છે અમારે, કાંઈ કોઈની તકલીફ નથી. બધા હાઉડી અમે બધા ખેતી કરી છે, અને અમારે કાંઈ રાજકારણી લેના દેના નહીં. વાડીએ જઈને જો બેઠા હોય 2 કલાક, બીજું કાંઈ લેના તો હું જોઈને વોટ આપો? તમને મતલબ કોઈ એક પરિવારને જોઈને આપો, પક્ષને જોઈને આપો, કામ જોઈને આપો? અમારે તો કામ જોઈને આપી, પરિવાર ન હોય. અમારે કામથી મતલબ. કેવા કામ થાય છે? કામ સારા થાય છે અમારે. બધું સિમેન્ટ રોડ છે, ભૂગર્ભ ગટર આવી ગયું, બધું સિમેન્ટ રોડ થઈ ગયા, ભૂગર્ભ ગટર થઈ ગઈ, બધા કામ રેગ્યુલર થઈ ગયા, બધા થાય છે અહીંયા. બધે શાંતિથી થાય છે. તો પછી લોકોમાં છે ને ફફડાટ છે બોલવા. એ તો બીજાના ફફડાટ હોય, આપણે કાંઈ છે નહીં, ખોટા બણગા મારવા, એનો અર્થ નહીં કાંઈ. તો આપણે બબાલોમાં કેમ રહે, ચર્ચામાં કેમ રહે ગોંડલ? એ તો ગોંડલ મારીએ, અમારે કાંઈ નથી રહેતું.
અરે પણ ગામ ગોંડલનું જ છે. ગોંડલનું કામ અમારા ગામમાં હોય અમારે કહેવાય ને, ગોંડલનું હોય અમારે કંઈ ન કહેવાનું હોય, જીવ હોય એ ગોંડલનું, અમારે કાંઈ નહીં. તો અહીંયા પાટીદારોની વસ્તી વધારે ગામમાં. પાટીદારની ગામ લેવા પટેલને કરવા છે. તો અહીંયા આજે બધા આગેવાનો આવ્યા હતા, એ બધા આગેવાન એવું કહી રહ્યા હતા કે અહીંયા પાટીદારો જોડે નથી ન્યાય થતો, પાટીદારોનું કોઈ સાંભળતું એ કાંઈ ખબર ન હોય, આપણે તો વાડીએથી આવીને બેઠા હોય, ખેતરે જતા હોય, એ અમારે કાંઈ રાજકારણનું કાંઈ લેના દેના ન હોય. તો વોટ આપવા જાવ તો એ જાય નવરા હોય તો જાય, નકર તો વાડીએ હોય તો કાંઈ જવાનું ન હોય, એવું ન હોય. હલર હાલતું હોય તો કાંઈ વોટ દેવાય જાય, એક દિન હોય. આગા કંઈક તો કહી રહ્યા છો, ઉભા રહ્યો, એમને એમ હળવડી રહ્યું છે કાંઈક શબ્દો, હું પૂછતી આવું એમને. કાંઈક અંદર આમ ખૂચી રહ્યું છે, કાંઈ બોલવું છે? અમારે કાંઈ બોલવાનું જ નથી, રેડી ચાલે છે. ના તો તમે તો હમણાં એવું કહેતા, તમે સાંભળ્યું કે એની તરફનું હોય તો બતાવે. ઈ અમારે એવું ન હોય, એવું હોય તો બતાવવાનું હોય. હા, તો અમે બતાવીએ જ છે બધા તરફનું, પણ બધા તરફનું બોલો તો ખરી. તમારું ક્યાં આવે છે એમાં? એ પ્રશ્ન જ નથી ઊભો થતો. એ પ્રશ્ન જ નથી ઊભો થતો કે અમારા તરફનું તમારા તરફનું. એ પ્રશ્ન ક્યાં ઊભો થાય? હા. તો પછી ક્યાં પ્રશ્ન કરવાનો વાત છે? અરે કાકા એવું કહે છે. કાકા કોઈ બોલે નહીં કે આ મારા તરફનું બોલે ને ઓના તરફથી બોલે, બધે હરખા જ હોય. બરોબર છે, એમાં પ્રશ્ન કરવાનો આવતો જ નથી કોઈ જાતનો. પણ હું પૂછું કે નહીં ગામમાં કેવા કામ થાય? ગામમાં પૂછો એ કેવું અમે તમતા વિકાસ ચક્કર મારો કે ગામમાં જોતા જાવ ને, વિડીયો ઉતારતા જાવ, જો ખાઈ જાય હું કામમાં હાલે, કામમાં હાલે. વિકાસ કેવો થયો એ ગામને ખબર પડે. હા. તો ગામના લોકોને મતલબ શું જોઈએ છે અહીંયા? અમારે શું હોય જોતું હોય, પાણી મળી જશે, લાઈટ જડી જશે, બીજું શું હોય ત્યાં? બીજું કઈ નથી જોતું. રોડ થઈ ગયા. રોડ થઈ ગયા, બાકી શાંતિ છે. શાંતિ છે અમારે. હું બાપુ થઈ જાય અમારે અહીંયા, કોની દયા છે? બાબાજ બાપુની. ઓ ભલે. મારો જલસો તમે, એ ગામમાં મારો જલસો તમે. અમે આટો તો મારતા જ જાશું. મારો જ અહીં. આ જો ઈ તમે બાપુની નવા જગ્યા રોડના કામ જોવા લઈ માટે બધે આવી બતાવી જાત બધી. બાપુની જગ્યા જોઈ લો ને એટલે કેવું તમને ખામ ખબર પડી જાય વિકાસ કેવો છે ગામમાં. એક શાંતિ જ છે બધી, કોઈ ઉપાધિ જ નથી અમારે અહીં. કોઈ પ્રશ્ન ક્યાં છે કોઈનો? મને તો કઈ પ્રશ્ન નથી, હું તો ખાલી વાતો કરતી હતી. બધાને અહીંયા પ્રશ્ન છે, અમુક લોકો એવું કહે છે કે નથી કોઈ બોલતું, અમુક કહે છે કે નથી બતાવતા, એટલે હું કહી રહી છું. એમ નહીં, પાંચે આંગળી હરખી છે હરખી? આમ કરો તો નથી હરખી. હા, તો પછી પાંચે માણસો હરખા ન હોય, એટલે અહીં બેઠા હોય ને બધે હરખા ન હોય. એનો અલગ અલગ માણસોનો જવાબ હોય. તમારો શું જવાબ છે? સારો જ છે, એમાં સમાજ શાંતિ છે હવ ગોંડલમાં? શાંતિ જ છે, ગોંડલમાં શાંતિ જ છે. તમે જાઓ ગોંડલની અંદર કોઈ દી કોઈ માણસ રોકે નહીં, પોલીસ વાળા કોઈ રોકે નહીં, કાંઈ નહીં, શાંતિ જ કહેવાય. એનાથી વિશેષ શાંતિ છે નહીં કહેવાય. નકર ન ગુંડા તત્વો ચાલુ થઈ ગયા હોય, ઊભા રાખે, આમ કરે ને તેમ કરે ને લાવો. પછી દર વખતે બધા એવું કેમ કે ગોંડલની સરહદ ચાલુ થાય ત્યાં પછી કાયદા વ્યવસ્થાની સરહદ પતી જાય? કાંઈ એવું છે જ નહીં, કોઈ ખોટી વાત છે, પ્રશ્ન જ નથી આવતો એમાં. એવું બી કે એક જ પરિવાર આખું ગોંડલ ચલાવે છે. શું કોણ? એક જ પરિવાર આખું ગોંડલ ચલાવે છે. એવું કાંઈ બને ના. એ તો જે માણસો હું કામ તો છૂટીને દે છે એને. કોઈ માણસો હોય એને છૂટીને હું કામ તમે દો છો? તો એનામાં કાંઈક હૈસા ગુણ તો તમે છૂટીને દો ને. નકર હું કામ છૂટીને કોઈ દે? કોઈ કામ મને કોઈ ન દે મત દેવો તો દે ને મને મત. હે મારે કાંઈક કામ બોલતા હોય તો મને કોઈક મત દે, નકર હું દે એમનો હાલતા કરી દે. એમાં બીજું કાંઈ પ્રશ્ન જ નથી થતો એમાં. ચૂંટણી સિવાય આવે ખરી નેતાઓ અહીંયા કોઈ બી પક્ષ? આવે હું કામ ન આવે? આવે. ગામ આ જોઈ લે, વિકાસ જોઈ બનાવેલું છે. બોડિયું વાંચી જાઓ, કોનું બનાવેલું છે? એને જ બનાવ્યું છે. તો અહીંયા ન આવતો હોય તો આ બનાવવા ક્યાંથી બેહે? તો એ વિકાસ જ ન કહેવાય. તો પછી ક્યાં પ્રશ્ન છે બીજો? એટલે પ્રશ્ન નથી ગામમાં એટલા? ના ના, કોઈ જાતનો નથી, શાંતિ જ છે. શાંતિ જ છે. તો ભલે, તો શાંતિ હોવી જોઈએ. હા બસ. અમદાવાદ અને બીજા કોઈ પણ શહેરમાંથી આપણે આવતા હોઈએ તો આપણે બહુ જ બધી પૂર્વધારણાઓ અને બહુ જ બધા વિચારો સાથે આવતા હોઈએ કે અહીંયા આવી રીતના ગામમાં કામ થાય છે, અહીંયા આવી રીતના થાય છે. બહુ જ બધા પ્રશ્નો આમ તો ચૂંટણી વખતે આવીએ ત્યારે પણ લોકોનું બોલવાની વાત અને લોકોની જે કહેવાની વાત હોય છે ખૂબ અલગ હોતી હોય છે. એટલે હું હમણાં કેમેરા ઓફ કરું એના પછી પણ એ કંઈક અલગ કહી શકે છે અને એ મારો એક્સપિરિયન્સ પોતાનો છે. હું જ્યારે કુતિયાણા ગઈ હતી ત્યારે પણ મેં બહુ જ બધી વાતો સાંભળી હતી. હમણાં પણ એક ગામમાં જઈને આવી ત્યાં પણ બહુ બધી વાતો સાંભળી. એટલે મોટા ભાગે કેમેરા આગળ લોકો બોલતા બિયાતા તો હોય છે. કેમેરા આગળ બોલવામાં લોકોને એ અચકાટ હોય છે કે અમારે તો અહીંયા રોજ રહેવાનું હોય છે એટલે અમે ન બોલીએ. પણ અત્યારે ગામના લોકોને એવું કહેવું છે કે ગોંડલમાં તો શાંતિ હોય છે.